હાલો. વાહ જવાય. દર દર पत्ता पत्ता बूटा बूटा हाँ हमारा जाने पत्ता पत्ता जाने न जाने बोलती तो जाने बात तो सारा जाने पत्ता पत्ता. आओ मामा. पहलो नाम परमेश्वरो जने जगत માંડ્યો છે જોઈ જોઈ. पहलो नाम नाम परमेश्वरो जेने जगत માંડ્યો છે જો नर जे मूर्ख समझे नहीं हरि करे सो. अरे नारायण न विसारिए नित प्रत लीजे नाम. नारायण नारायण न विसारिए नित प्रत लीजे नाम. जो लावे मनुष्य जन्म जो लावे मनुष्य जन्म पछी कीजिए उत्तम काम. अरे प्रेम विना पावे नहीं प्रेम विना पावे नहीं. भले ने हुनर करिए हजार के छे प्रीतम प्रेम विना के छे प्रीतम प्रेम विना तमने मळे नहीं नंद कुमार. के छे प्रीतम प्रेम ये प्रेम प्रेम विना के छे प्रीतम प्रेम विना મળે નહીં નંદ કુમાર. પધારો લાલ બાપુ, પધારો રાણા બાપુ, પધારો પધારો બાપા, સ્વાગત છે આપનું. અરે બાબા અરે સતદેવીદાસ અમર દેવીદાસ. સરસત સ્નેહ में जपान गणपति लागा पाय मोहे ईसर आराधवा. सुध बुद्ध दे जो ने सहाय मूल महल मां. मूल महल मां वसे गणेशा गुरु गम से गम पाता दाता. ए गुरु जी गम से रे गम पाता
सब दुखड़ा रे मट जाता गणपति दाता दाता मेरे दाता जी राम ओ जय हो बधारो बधारो जय द्वारकाधीश खीरखांड ने अमृत भोजन खीर खांड ने आए साउंड वाला मित्र क्या है तबला चाटी आप मैंने मॉनिटर में गणपति लाडू लाडू खाता ये सब दुखड़ा रे मट जाता गणपति दाता अधर निशान करूं के राम 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 जय हो दाता ने फूल बाजे रे रूम झूम रूम झूम बाबू लाल बाबू बाजे हो ए मधुरी चाल रे चलंका सब दुखड़ा रे मट जाता गणपति दाता दाता मेरे दाता जी राम ओ
તોરલ પરી તોરલ પરી તોરલ પરી રે રૂખડીઓ બોલ્યા અરે તોરલ પરી રે રૂખડીઓ બોલ્યા તોરલ પરી રે રૂખડીઓ બોલ્યા તોરલ પરી રે રૂખડીઓ બોલ્યા મર જીવા મોજ પાતા રે બોલો ને રુદિયાના કાળા ગજાનન વાગો ને મંડાની ગાતા રે બોલો ને રુદિયાના કાળા ગજાનન पास होते भी भाई बजा तुमसे न जाने मिलोगे है फासले तुमसे न जाने कैसे बताए जो तुझको चाहे यारा बताना पाए बातें दिलों की देखो जुबान ऐसे तुझे समझा तू जाने ना ગોકુળીએ ગમતું નથી હજુ બાપા આની આ જમના લાગે ખારી છે મારા વાલા નિહારે રે એ તે સિદ્ધને કરાવ્યા શામળા કાઠિયાવાડમાં કોકદી અને તું તો ભૂલો પડી જાને ભગવાન તારા એવા કરું સન્માન એ તને તારું સ્વર્ગ ને ભૂલાવી દઉં શામળા કાનુડો સુજાણે મારી પ્રીત મોરલી વાળા એ ધુતારો ન જાણે મારી પ્રીત કે બેની અમે માતાજી અમે એ ભાઈ અમે બાળ કુમારા રે માતાજી અમે બાળ કુમારા રે ધુતારો સુજાણે મારી પ્રીત કાનુડો સુજાણે મારી પ્રીત કાનુડો ન જાણે મારી પ્રીત વાલીલો કાનુડો ન જાણે મારી પ્રીત કે બેની અમે બાળ કુમારા રે માતાજી અમે બાળ કુમારા રે કાનુડો સુજાણે મારી તારો ન જાણે મારી પ્રીત કનૈયા
આ મારા જમણા હાથ બાજુ સ્ટેજની જમણા હાથ ઉપર બધા ઘણા બધા મિત્રો ઊભા છે, આટલા બધા વ્યવસ્થાપકો છે ભાઈ. આ વચમાં ઊભા છે એ પણ મિત્રોને અહીંયા બેસી જાઓ, તમારે જ્યારે જરૂર પડે ત્યારે ખડા ઊભા થઈ જાજો. આ જમણી કારનું ખાલી કરો, કાં બેસી જાઓ બેઠા ભાઈ. વચ્ચેના રસ્તા પર જે પણ મિત્રો ઊભા છે એ બધાને વિનંતી, મારા જમણા હાથ ઉપર સ્ટેજની જમણી સાઈડ ઉપર આપણે હિસાબ બધા ઘરે જઈને કરશું વાલા. એ ભાઈ, ઓય મોટા ભાઈ, અહીંયાથી ખાલી કરાવો ને. કાનુડે ઉડાડે વ્યાસાવીર ઉડાડે એને કાનુડો શું જાણે મારી તું તારો ન જાણે મારી પ્રીત કનૈયા. આ જગુભાઈ વન રાતે વનમાં કાનુડે એ રાસ ને રચાવ્યો બેની રે. તો બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા કરી દે હાલા બનવારી. એ જાગી તન સાલા દીપક દિશાલા દિન દયાલા નંદલાલા. આए નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવારી. એ મુરલીધર એ કાનન સુખકારી મિત્ર મુરારી ગયે બિસારી ગિરધારી મન ગયે બિસારી ગિરધારી. હું તો વેરા ગાણ કનૈયા એક તારા રે નામની વાલીડા. કાનુડે રે મારે અમને કાનુડે રે મારે અમને હે લાગ્યા બેની લાગ્યા રે બેની હે લાગ્યા બેની કાનુડો શું જાણે મારી ઉતારો ન જાણે મારી પ્રીત. મામાની મોજ મીરાબાઈ ગાવે વાલા ગિરિધર ના ગુણ
અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્માનું દિવ્ય કથા એટલે ભાગવત કથા જામનગરના આંગણે અમારા આત્મીય વડીલ મોરબી હકુબા જાડેજાના પરિવારના ત્યાં હકુબાના આંગણે ભવ્ય અને દિવ્ય ભાગવત કથાનું નિર્માણ થયું છે. ઐતિહાસિક કથા થઈ ગઈ છે. હકુભાઈ આ જામનગરની કથા જે છે, એક તો ભાગવત ભગવાનના બેસણા જેની વાણી રૂપી ગંગા વહે છે એવા પરમ વંદનીય ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા સાહેબ, એમની દિવ્ય વાણીનો લાભ આખી જામનગરની જનતા, આખી હાલારની ગુજરાત અને ટેકનોલોજીના માધ્યમથી આખા દેશ વિદેશમાં જ્યારે આપ બધા માણી રહ્યા છો ત્યારે લાલ બાપુની હાજરી છે, અમારે રાણા બાપુ તોરણિયા એમની પણ હાજરી છે. અને માનનીય રાજ્યપાલ શ્રી, અમે વજુ બાપાને અહીંયા ગયા હતા 4-5 દી રોકાવા, એવા પૂર્વ રાજ્યપાલ શ્રી અને ગુજરાતના બહુ જ વર્ષો જૂના અદના અમારા વજુ બાપા, બધા કલાકારોના અમારા પ્રિય છે એવા વજુભાઈ વાળા સાહેબને તાળીના ગડગડાટથી વધાવશે આપણે. એવા કચ્છ મોરબીના સાંસદ યુવા મહામંત્રી શ્રી મારા સ્નેહી મિત્ર વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિ છે, એમને વધાવશું. મંત્રી શ્રી રાઘવજીભાઈ, એમની ઉપસ્થિતિ છે. અમારો તોફાની નેતા, અમારો ભાઈ સમાન મિત્ર અલ્પેશભાઈ ઠાકોર, એને પણ તાળીના ગડગડાટથી વધાવો. અને એક જાંબા જેવા ઓફિસર અમારા વડીલ આત્મીય અભયભાઈ ચુડાસમા સાહેબ બેઠા છે, એમને પણ તાળીના ગડગડાટથી વધાવો. હા, અધિકારી કેવા હોવા જોઈએ એ જોવું હોય તો સાહેબને એકવાર જોવા પડે કે કેવા અધિકારી હોવા જોઈએ અને પોલીસની તાકાત શું હોય. હા, એવા સંદીપસિંહ સાહેબ બેઠા છે, અમારા આત્મીય પ્રેમસુખજી બેઠા છે, બધા વડીલો પરિવાર સાથે આવ્યા છે. બધાને તાળીના ગડગડાટથી વધાવો. અમારે માંગરોળથી મામા સરકાર, હા, મામાની મોજ, એ પણ પરિવાર સહિત પધાર્યા છે. અને કેટલા કોના નામ લો, અમારા દેસાણી સાહેબ, અમારા એપી સાહેબ, વિષ્ણુદાન સાહેબ, અને એટલા બધાને અમે હકુબા ઓળખી છે. લગભગ તો નામ લેવામાં જ આજનો કાર્યક્રમ પૂરો થઈ જાય, પણ એ નથી કરવું. જે તે ભાગવત ભગવાનના સાનિધ્યમાં આપણે કર્મનું ફળ બાંધીશું સાહેબ, આ ભગીરથ કાર્ય છે અને આનો આપણો લાભ લઈશું. બાકી તો એ કર્મનો સંગાથી રે રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથી રે રાણા બાપુ કોઈ નથી. એ લખ્યા જુદા જુદા લેખ, લેખ લખ્યા નોખા નોખા લેખ. એક રે ગાય માના બે 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 બાછડા. એક રે ગાય માતાના બે બે બાછડા. પણ લખ્યા એના જુદા જુદા લેખ, લેખ લખી દીધા જુદા જુદા લેખ. એક રે ભોળાનાથના મંદિરનો રે કોઠિયો. અનિલભાઈ જય મહાકાલ. અને બીજો ઓલ્યા ઘાંચીરાને ઘેર, બીજો ઓલ્યા ઘાંચીરાને ઘેર. કર્મનો સંગાથી રે રાણા મારો કોઈ નથી. અમારા વાલા ભાણુબા જામનગરના ગોંડલના ધારાસભ્ય, અમારા આત્મીય જયરાજભાઈ, એમના દીકરા ગણેશભાઈ પધાર્યા છે. તમારું સ્વાગત છે. જય સોનભાઈ ભાણુબા. શક્તિ કે નો સાચના પર ગંગ વહે દિન રાત નાક ડમરૂના બમ 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 જય શક્તિ કે નો સાચના પર ગંગ વહે દિન રાત નાક ડમરૂના ડમ ડમાન સંધાના. શિવને બધો દેવ દનડા, રાનદને બધો દેવ દિન, શિવને બધો દેવ દિન. પુરન તમે ભજલા 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 ભજલા. खमा खमा वा क्या रंग छाने लगा है. तेरे बिन में क्यों, मेरे बिन
મઠવાળી માં ગણેશ શિવના કાર્તિક ગણેશ શિવના બાળ મૈયા ધાંગીની નાર દશાનંદ જપે શિવના જાપ તે પણ કરે છે લગવા ભોળાને ભજી લો શિવને ભજી લો દાદાને ભજી લો ભોળાને તમે ભજી લો ને દિન રાત શિવને ભજોજી દિન રાત મહાદેવ આઈ સોમનાથ આઈ સોમનાથ દેવો ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે ચાર વેદની વાત ભોળાને ભજી લો શિવને ભજી લો ભોળાને ભજી લો શિવને ભજો શિવ દિન રાત ભોળાને તમે ભજી લો ને દિન રાત नाचनी शंका मुकुमन का कम कम धम का गुरु का ढोलों का डंका हो बद हंका डम 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 बम 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 नाचनी शंका मुकुमन का कम कम धम का गुरु का ढोलों का डंका हो बद हंका डम 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 का डमरू का बड़ंका भेद बड़ंका मन गगन दड़ंका कहे देसा
એ ભોળા ભજિયો ને દિન રાત દાદાને તમે ભજો દિન રાત. આ મિત્રોને વિનંતી કે નીચે રૂપિયા જે ઘોરના પડે છે તાત્કાલિક ધીમે ઝડપથી લઈ લો, ખોટા પગમાં ન આવે એવું એનું ધ્યાન રાખજો. અને ઘોર કરવાવાળા મિત્રોને વિનંતી કે આ સ્ટેજને આમ અડીને ઘોર કરો તો અમને એમ થાય કે ઓહો તૂટી જાય આજે, એટલે ખોટા નીચે ધરતી પર રૂપિયા ન પડે એની કાળજી રાખીએ આપણે. હરિઓમ હર 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 જુનાગઢના એક ઓલિયા સાધુને, એક ફકીર સાધુને પૂછેલી વાત વજુ બાપા કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણ જ પ્રકારના દુઃખ છે જગતમાં. કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ તો ભાગવત ભગવાનનું સાનિધ્ય છે. આવા લાલ બાપુ, રાજનદાસ બાપુ જેવા સંતો છે ને દેવભૂમિ દ્વારકા, અહીંયાથી બિલકુલ દ્વારકાધીશની ધજા ફડાકા મારે છે. ત્યારે આધિ વ્યાધિ ઉપાધિથી ટળવા મારા બાપ બે હાથ ઊંચા કરી હર હરનો નારો આપણે એવો લગાડીએ કે આયાથી મારો ને તમારો પડકારો હિમાલયના ખોપરામાં બેઠેલા ભોળાનાથની પ્રદક્ષિણા કરી ગરવા ગિરનારની ગોદમાં જઈને પાછો જામનગરની હાલારની આ પવિત્ર ધરતીમાં આવી જાય. બે હાથ ઊંચા કરી હરિઓમ હર 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 મહાદેવ. તમે બે હાથ ઊંચા તો કર્યા મારા બાપ વિકે, પણ હર હર નો નારો, કારણ કે અંતરના ઊંડાણથી કરો છો આકલો તો ઢીંગલો ચિથરા તણોય ધૂણે. યાર આ તો દેવોનો દેવ છે, અંતરના ઊંડાણથી આકલો થવો જોઈએ એપી. પણ નાભીનો નાદ નીકળે, હર હર નો નારો એવો લગાડો મારા બાપ. અને આ વિડીયો વાળા મિત્રોને વિનંતી કે તમારા 4-5 વિડિયા જે છે એ આમ કરો છો, આખો આમ સામ્રાજ્ય દેખાય ભોળાનાથનું, આમ આખું દિવ્ય દ્રશ્ય. વિડીયો વાળા રેડી છો ને ભાઈ? હરિઓમ હર 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 મહાદેવ. ધન્યવાદ. જય સોમનાથ, જય સોમનાથ. હરિઓમ હર હર નાદાનાથ ત્યાં સુધી ભાણ કે દિન રાત પૂજ મિટ દીપ દીપ નવાય. હરિઓમ હર હર નાદાનાથ ત્યાં સુધી ભાણ કે દિન રાત પૂજ મિટ દીપ દીપ નવાય. શિવ છોકરો કરવા ભૈયા. આટલી મોટી સંખ્યામાં આપ બધા આવ્યા છો ત્યારે મારે એવા ગીતની રજૂઆત કરવી છે હકુબા કે બાપ અને દીકરીનો પવિત્ર પ્રેમનો સંબંધ બનાવીને ભગવાન પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે. હું ને તમે ઘણા બધા સંબંધોથી જોડાયા છે, પણ જે બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું એક ગીત 2-4 મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન થઈ છે. મને એમ લાગે છે કે ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓનો અભિયાન ભવ્યથી ભવ્ય ભારતમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે. ત્યારે દરેક મિત્રોને વિનંતી કે તમારી પાસે તો 2 મોબાઈલ છે. હા, આર કે મોબાઈલ લઈ આવજો નકર જઈને. 2 હાથ મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો ને અહીંથી સાહેબ એવો મેસેજ આવો જોઈએ હકુબા માટે. અચ્છા, વાહ વાહ. અમારા ચુડાસમા સાહેબના દીકરીબાના હમણાં જ લગ્ન થયા, મને હકુબાએ યાદી કરાવી. બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત બધાને મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરવા વિનંતી, હાથ ઊંચો રાખી. જય હો લાડકી આપ સૌના માટે. ભલે ભગિયા
तेरी चोरी बस इतनी सी बात तो रखियो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा सारा तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा सारा जय हो આ ભાણુબા આ ગણેશભાઈ हमारी हाथों रही जाने आज हे आंबली ने पीपड़ी रे हो आंबली ने पीपड़ी रे जो से तारी बात रे भेड़ा मणि करसूं में फरिया मारी लाडकी ने खम्मा गणी मारी दीकरी ने खम्मा गणी मारी लाडकी ने नानकड़ी फरी जानी ने मारो मारी दीकरी ने एवी चूड़ी हमें जो सुने तारी बात खम्मा गणी तूने खम्मा गणी मारी लाडकड़ी ने घणी खमा हे मारी लाडकड़ी ने घणी खमा घणी खमा ओ धन्यवाद ए या तो रूड़ी अने रड़ियामणी रूड़ी अने रड़ियामणी ने पाछे हरियाली ने ताल ए चारण 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 ए चारण पण मीठा मारा चारण आ ગીર નથી છોડવી એ તોડા પહોળાને પાછાવા રૂડી અને રળિયામણી વળી પાછી હરિયાળીને હેતાળ ચારણ ચારણ ગીર નથી છોડવી તારા પહોળાને પાછા વાળ એવો આપણો ગીરનો માલધારી ચારણ નામ એનું રાજો ચારણ છે હજી અવસ્થા મામા 22-25 વર્ષ માંડ થઈ છે હા પણ માલધારી એટલે ગુજરાતની બહાર કોકને જ કહેવું હોય કે માલધારીનો અર્થ શું વોટ ઇઝ મીનિંગ ઓફ ધ માલધારી અહીંયા એવા એવા અધિકારી અમારા बैठा છે कि मालधारी का मतलब क्या है तो कि जिसकी है कृष्ण से यारी वो है मालधारी कानूड़ा ना खबे खबे मेळावा रमवा वाली आ ज्ञाति છે ને હું માલધારીના સંતાન તરીકે જ્યારે આવ્યો છું ત્યારે ए मारो साहिबो रे गोवालियो बापो
દ્વારકાધીશ બાપો બાપો ભગવાનનું સાનિધ્ય છે ત્યારે મેં પરમ દિવસ પણ વાત કરી હતી અને આજે પણ કહું છું કે સાહેબ હિન્દુ શાસ્ત્રમાં 33 કરોડ દેવતા છે. આપણે એવડા બધા દેવી દેવતા સુરાપુરા માતાજીઓ એ બધાયમાં સૌથી વધુ વિનોદભાઈ જો કોઈ ગવાણો હોય વજુ બાપા 33 કરોડ હિન્દુ શાસ્ત્રમાં દેવી દેવતા છે પણ સૌથી વધુ ગવાણો હોય તો એ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા એ અત્ર તત્ર સર્વત્ર ગવાય છે. અહીંયા તો આપણે દેવભૂમિ દ્વારિકા સાવ નજીક છે. અહીંયા કનૈયો કેમ ગવાય? એ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા લગાડી રે. ઓ દ્વારિકાનો નાથ 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 આવે દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે સુદામાનો 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 મિત્ર મારો રાધા રણ છોડ છે એને મને માયા લગાડી રે. જય મુરલીધર મહારાજ. જય ઠાકર. એટલા માનવંતા મહેમાનો પધાર્યા છે. અમારા અલ્પેશભાઈ ઠાકુર ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે. ઉત્તર ગુજરાતમાં પણ કૃષ્ણ પરમાત્મા ગવાય છે. અહીંયા કાળિયા ઠાકરના ગાણા કેવા છે? હે મારા બાળા તે પણ ના પેલી રે. હે મુરલીધર બાપ. હે મારા બાળા તે પણ ના પેલી રે. હે સીધ કહું છો માયા મારા મુરલીધર બા. હે મારી જીભલડી રે જસ ગાવે રે. હે મારે
દ્વારિકાધીશ. મહારાજ ત્યારે ઠાકર હતો તું હાવ ઠોઠ. આ એનો બચપણનો મિત્ર સુદામા કૃષ્ણને કહે છે, ઓ અલે ઠાકર તું ને હું ભેળા જ્યારે ભણતા ત્યારે ઠાકર હતો તું સાવ ઠોઠ. હું લખી દેતો તારી નો હું સુદામો ને તું સાંભળા એ મારી વાત પણ લાવેલી રે એ મારી ભલડી રે કસે જાવે રે એ મારે આટલો સંદેશડો કેવો રે. મને યાદ છે અલ્પેશભાઈ હમણાં એક સંમેલનમાં ગયા હતા અને વજુ બાપા ઉત્તર ગુજરાતમાં નવા ગાયકો નવા ગીતો લાવે છે, પણ અલ્પેશભાઈ જાહેરમાં એનો વિરોધ કરતા કીધું હતું કે ઉત્તર ગુજરાતમાં પણ ગીતો સારા છે, એવું નથી. પણ અલ્પેશભાઈ જાહેરમાં ચીમકી આપી હતી કે કોઈને ગાવા નહીં દઉં, કારણ કે કલાકાર જેવો સમાજ ધારે એવો ઘડી શકતો હોય છે, કારણ કે કલાકારના ફોલોવર સાહેબ એટલા બધા હોય. અમે જેવું ગાય સારું ગાય તો તમને હારાની ટેવ પડે, નબળું ગાય તો નબળાની ટેવ પડે. એટલે અલ્પેશભાઈને વધાવો તાળ્યુંથી, કારણ કે એણે જાહેરમાં કીધું કે આવા નબળા ગીતો નહીં ગાવાના આપણે બધા. હું તું કોઈની નહીં, મારી નહીં તો કોઈની નહીં ને ફલાણું ઢીકણું બે વફાન આવી બધી અલ્પેશભાઈ જાહેરમાં કીધું હતું. ઉત્તર ગુજરાતના ગાણા છે સારા, કેમ નથી? મારા બાળા તે પણ ના બેલી રે એ સીધ જાઉં છો માયાને હાર ઉત્તર ગુજરાતમાં ગવાય છે. હે 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 ભગવાન હલ્યા દ્વારિકાને એને લીધો રે મણિયારા વાળો વે. આપણા ગુજરાતની વજુ બાપા એક કહેવત છે કે ખવરાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય. જે ખવરાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય. તો સાહેબ મને ધોળાવીરા પૂજ્ય વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુની કથા હતી સાહેબ, ત્યાં બધા આમ સૂર પુરાવતા હતા, એટલે મેં નવું ચાલુ કર્યું કે ખવડાવીને ખાય અહીંયા ઠાકર તો રાજી થાય, પણ ગૌડાવીને ગાય ને અહીંયા ઠાકર રાજી થાય. હા સાચી વાત સમજુ બાપા. તો મારા બાપ આવા સંતોની હાજરી છે ત્યારે એવો તમારો પડકારો કરો. તમારે શું ગાવાનું તમને ખબર જ છે, ખાલી હોવે હોવે મારા બાપ, બીજું કાંઈ નહીં યાર. હે કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને એને લીધો રે મણિયારા વાળો વે કે અલ્યા હોવા હોવા લીધો મણિયારા વાળો વે કે હું તો તમને બાબુલા જીવો મણિયારા મણિયારા તુને એ વારી જીવો દ્વારિકાધીશ. સરકાર સરકાર કેમેરા વાળા લેજો. સરકાર શ્રી તરફથી પાઉન્ડ આયા, 20 પાઉન્ડ આયા સાહેબ. ઓહો મામા સરકારની હાજરી છે અહીંયા. ભાઈ 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 હે રાધારોણી રે બેઠા એ રાધારોણી રે બેઠા
મારા બાપ તમે ભૂલી જાવ એવું થોડું હાલશે યાર. 2-2.5 વર્ષથી સાહેબ અમે ભજન હાવ ભૂલી ગયા હતા. આ તો વળી વજુ બાપા સારું તું ચડ્યું. અમે તો હિંમત હારી ગયા હતા કે અમારું પૂરું હાવ. ઘણા એમ કહેતા આમ કલાકારના ઘરે ચા પાણી પીવા આવે ને આપણને એમ કે આમ હિંમત નકર તો હિંમત દેવાની હોય ને કપરા સમયમાં. વિનોદભાઈ અમને ઘરે આવીને કે તમારું તો હાવ પૂરું ને. મારા દીકરા કોઈ દી 10,000 રૂપિયા કોઈ ન બધા એમ કે તમારું તો પૂરું હાવ. એટલે પૂરું નથી કરવાનું મારા બાપ. દ્વારિકાના નાથની દયાથી 2 હાથ ઊંચા કરી પડકારો ભેગો કરજો. હે રાધા રાણી રે બેટા મેળીએ ને કાઈ જુએ રે મણિયારા તારી વાત કે અલ્યા હોવો હોવો જુએ મણિયારા તારી વાત ના હું તો તને મારી લે જીવો મણિયારા લે હું તો તને મારી લે જીવો મણિયારા બાપો બાપો વજુ બાપા બધાયથી વડીલ છે આપણા બધાયથી. એટલે જે કહેવત છે વર્ષોથી કહેવાતી કે ઘરના માણા ઘરના પત્નીની ભક્તિ ઉપર આપણા બધાનું હાલતું હોય એવું વડવા કહેતા. વડીલો કહેતા કે ઘરના તમારા શક્તિ જે છે ઓરડા ઉડીને બેઠી છે એની ભક્તિ ઉપર આપણા બધાનું હાલે એ જગ જાહેર વાત છે. અહીંયા પણ હું અહીંયાથી જોઈ શકું છું કે ભાગવત ભગવાનનું આવડું દિવ્ય સાનિધ્ય છે. મારા માતાઓ બહેનોની ઘણી મોટી સંખ્યામાં હાજરી છે. જ્યારનો આ કનૈયાના ગીત ગવાય ત્યારથી સતત બહેનો તાલી વગાડે છે. આપણે બેઠા ઠૂંઠના ઠૂંઠ આમ થઈ. મારા બાપ પરમાત્માના નામ ઉપર તાળી વગાડવી જોઈએ એવું મારું મન કહેશે અને સંતો એ કહેશે. 2 હાથ ઊંચા કરી તાળી વગાડીને આપણે પરમાત્માનું ધ્યાન કરીએ. હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. એ ભગવાનના નામ માથે તાળી પાડતા શરમાતો નહીં ભાઈ. તાળી 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 વગાડ પાછો કે ઝુકેગા નહીં. અરે તાળી વગાડ ભગવાનમાં. તાળી તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. વળી પાછા ભૂલી ગયા. હા હા ઈ કહેવાનું છે. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या. फ्लावर नहीं फायर हूं मैं. झुकेगा नहीं પણ ઝૂકવું પડે. ભગવાનનું નામ હોય અહીંયા ઝૂકવું પડે. અને ઘરના બાયણામાં ઉમરાની અંદર જાઓ એટલે ભલભલા ઝૂકવું પડે ભાઈ. એ તો ફિલ્મમાં સારું લાગે યાર. તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો. દ્વારકા વાળા લાલ બાપુ મારું મૂળ વતન એટલે આણંદ જિલ્લો ચરોતર. મૂળ ખેડા જિલ્લો પણ વ્યવસ્થાના ભાગરૂપે 2 જિલ્લા થયા. અમારા ખેડામાં કૃષ્ણ પરમાત્મા બેઠેલો છે. અહીંયા અલ્પેશભાઈ એને કૃષ્ણ નથી કહેતા. વજુ બાપા અમારા જે ખેડા જિલ્લામાં કૃષ્ણ પરમાત્મા બેઠો છે એને કનૈયો નથી કહેતા, એને કાનુડો નથી કહેતા. ઉત્તર ગુજરાતી જેમ એને કોનુડો નથી કહેતા, દ્વારકાધીશ નથી કહેતા, મુરલીધર નથી કહેતા. એને શું કહે છે? અમારે ડાકોરમાં બેઠો છે એને ઓ અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલના ખોલના ખોલના. હે જય રણ છો
બી ગવડાવ્યું હતું મેં તમને યાદ હોય તો કે તમારા કોઈ પણ મુદ્દે કોઈ પણ એવા તમારા કર્મથી તમારા ભાગનો દરવાજો ખુલતો ન હોય, ભાગનો દ્વાર કીચડું કીચડું બોલતું હોય, હરખું ખુલતું ન હોય મહેનત કરવા છતાં, તો મારા બાપ ભાગવત ભગવાનના સાનિધ્યમાં 3 વાર બોલી નાખે ખોલ ખોલ અને ખોલ, એટલે આ દ્વારકા વાળો તમારા ભાગના દરવાજા ખોલી નાખશે. જેને કીચડું કીચડું થતું હોય આમ પાટું મારે ખુલતું ન હોય. જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય રણ છોડ માખણ છોડ છોડ માખણ છોડ છોડ માખણ બોલો આશાપુરા માતની. બે હાથ ઊંચા કરી જયનાથ કરી પ્રેમથી બોલો મોગલ માતની, દ્વારિકાધીશની, સોમનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહા. મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની મોગલ છેડતા કાલો નાગ, કાલો નાગ, નાગ નાગ નાગ. એ હેલો મારો સુન જા રે રેણુ જાનારા, તું मेरी जिंदगी
की है तेरी झलक सर भी शिवल्ली मोगल आवे ए नवरात रमवा आई केवा वेश मां तू केवा वेश हे मां हे मोगल हे मढवाड़ हे आशापुरा मोगल आवे मां नवरात्र रमवा आई केवा वेश मां तू केवा वेश तू सौने देखे माता जी तू सौने देखे माता पण तुझने कोई न देखे मोगल आवे मां हे मोगल हे ओखाधर वाली हे भगुड़ाना नेह वाली नवरात रमवा केवा वेश मां तू केवा वेश ई जगत मान याद करता ए मातु 14 भुवन मारे ती ए उंडन माया भलेती आ छोरुड़ा ने खमा केती खमा 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 खमा
મઢવાળીમાં મઢવાળીમાં रंग तेरी प्रीत का रंग तेरी जीत का लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूनरिया लहराई हे माहे जो माया है मढ़वाड़ी ओ जब जब मुझ पे ओ जब जब मुझ पे उठा सवार माई तेरी चूनरिया लहराई जीना जीना रे ओ जीना 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 रे उड़ा उड़ा माई तेरी चूनरिया लहराई हे मढ़वाड़ी माँ हे आशा सा सपुरा मढ़वाली मोरी माँ ए कच्छ में दरियाली आय कच्छनी कुलदे मढ़वाली मोरी माँ कच्छनी कुलदे मढ़वाली मोरी माँ आई सपुरा मढ़वाली मोरी माँ आ मेरा मढ़वा हाँ મેરામણ ભાઈ 2000 સુધી અડી જાવી જોઈએ 50 ની ચાલુ છે લક્ષ્મી આ પણ બીજી વાર એમાં ક્યાં હે આવશે આવશે રે મઢરાતી સોનલ વેલી આવશે આવી ગઈ લો આ કાંદનભાઈ
भाई मेरामण भाई मेरामण भाई जय हो लक्ष्मी जीवारो नजर तारो आज मेरे पिया हरिया मेरे आज मेरे पिया ક્ષેત્રમાં છે, અલગ અલગ પક્ષમાં છે, પણ અકુબાના આંગણે કોઈ પક્ષના નેતા બાકી નથી રહ્યા સાહેબ. સીએમ થી માંડી, સીઆર સાહેબ થી માંડી, કારણ કે બધા પ્રેમના નાતે આવ્યા છે, મિત્રતાના નાતે આવ્યા છે. હા, કારણ કે આ તો પ્રેમનો યજ્ઞ છે ને. તેરે જૈસા યાર કહા એસા યારાના યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના. તેરે जैसा यार कहा ऐसा याराना. ये बात
करेगी दुनिया तेरा मेरा अफसाना ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना सुन ले मेरे हर जान पे भी खेलेंगे हर तेरे लिए ले लेंगे जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती मेरा यार हंस रहा है बारिश की जाए ओ एक खुदा तू बोल दे तेरे बादलों को आप बता मित्रों से तैयार है ओ मेरा यार हंस रहा है बारिश की जाए मेरा यार हंस रहा है बारिश की जाए
सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 जय हो। तूने प्रीत को मुझसे जोड़े मैंने, प्यार में तेरे पागल हूँ, प्यार में तेरे पागल हूँ। मेरे दिल की तू धड़कन मेरे पंच में हरे अंग विभूति गले रुद्रमाला से नाग लिपटायो, अंग तिलक और भाग चंद्रमानव का अलग लगायो। ओ भोलेनाथ उमा जी कहूँ मैं अनुभव अपना, सतहरि भजन जगत सब सपना। सिया राम मैं सब काज जानी, करूँ प्रणाम जोरी जुग पानी। मंगल भवन अमंगल हारी, द्रव कुश दशरथी अजित बिहारी। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाम। भोलेनाथ 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 भोलेनाथ
ધણી પ્રોગ્રામ ગઢના પીર 12 બિરનો ધણી બિરાજમાન છે હિન્દુઓ શાલિગ્રામ એની ફરમાઈશ અમારા ગીરુભાઈ ખાસ ગીરુભાઈ રાયજાદા એની યાદી છે ત્યારે મારવાડની કોઈ બાઈ હોય લાજ અને મર્યાદાના ઘૂમટ તાણ્યો હોય રામા રણુજાના ધણી ઓ રામા પોકરણ ગઢના પીર અરજી સુનતા વેલા પધારજો વીરા વીરમ દેના સાહેબ આજે ઘણા સમય 2:30 વાગ્યા સુધી 2:45 સુધી બેઠા છે સાહેબ ધન્યવાદ રામા તમારે દેવળે ધમકે ગુગળના ધોપ ભાણિયા એટલે ભગવાનના ભાણિયા હો અમારો સુનિલભાઈ ખાસ છેલ્લા 6 મહિનાથી એની મહેનત છે રાજભા અને અકુબાની ફરમાઈશ હતી અમારા ગીરુભાઈની ફરમાઈશ હતી અને ખુદ સુનિલભાઈની ફરમાઈશ છે રામા તમારે દેવળે ધમકે ગુગળના ધૂપ તારા સાઉન્ડ ને વધાવો એક વાર તાળું નર ને નારી તમને નમન કરે નમે મોટે મોટા 12 બિરનો ધણી હિન્દુઓ શાલિગ્રામ જ્યાં બિરાજમાન છે જે ધરતીમાં બિરાજમાન છે એવી મારવાડની ધરતી અને એ ધરતીમાં કોઈ સાજિંતર નહીં કોઈ વાજિંતર નહીં ફક્ત અંતરનો ભાવ અને પાછળ પિત્તળના મંજીરા લઈને 12 બિરના ધણીને યાદ કરતી હોય ખેમરા હેલો મારો હેલો રે મારો હેલો રે મારો સોના રણુજાના રાજા એ હાકમ પર થોડી જાતરાની થાય મારો હેલો રે સુની તારે રણુજાના રાજા મારો હેલો રે સુની જા એ રણુજાના રાય કે વાણિયા પાસે કેટલી મિલકત હોય એ એના પાડોશીને ખબર ન હોય અને આપણી પાસે હોય તો આખા ગામને ખબર હોય કે આ કેવડી પાર્ટી ભાઈ. બીજું તમને કહું, આ તો મારો મિત્ર છે, આપણે મિત્રતાના દાવે પ્રેમથી બધી વાતો કરવાની છે. ત્યારે
વાણિયાના મકાન એનું એલિવેશન જોજો, બહારથી સાવ સાદું, સાવ સરળ, સુવિધા બધી અંદર હોય. આપણે બધી જમાવટ બહાર અંદર. જય માતાજીભાઈ. એ વાણિયાનું કત્લ કરી મિલકત લૂંટી, ચોર લૂંટારા ભાગી જાય. અમારા રાજદીપભાઈની ખાસ યાદી છે, બિરાજમાન છે રીબડાથી. ત્યાં પણ આ 20 તારીખ છે ને રાજદીપભાઈ, આ 20/5 થી 26/5 પૂજ્ય ભાઈશ્રીની દિવ્ય ભાગવત કથાનો લાભ લેવાનો છે. તો અહીંયા રાજદીપભાઈ તરફથી, મારા તરફથી તમને હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે. પધારજો મારા બાપ, અહીંયા પાછી લહેર કરશું. હા, ભગવાન જેટલા દી લહેર કરાવે એટલા દી લહેર કરી લેવાય, કારણ કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત. એટલે શ્વાસ લેશું બહાર નીકળશે કે નહીં એની નક્કી નથી. ઘણા કહેશે ને આજે ભજશું કાલે ભજશું, ગઈઢા થઈને ભક્તિ થાય, પણ ગઈઢા થાવ તો ને એ પેલા ઉપાડી લેતો. આવું કંઈક ને કંઈક આવી ગયું ભાઈ. આ કોવિડે હારા હારા ટબ્બાને ઉપાડી લીધા ભાઈ. આપણે બધા રહી ગયા કંઈક પૂરમની કમાઈ છે મારી તમારી. એટલે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમણા ફીરે જુ તીતર ઉપર બાજ. એટલે લહેર કરી લેવાય વાલા. વાણિયાની મિલકત લૂંટી, મર્ડર કરી, 302 કરી, ચોર લૂંટારા ભાગી ગયા ને ઘનઘોર જંગલમાં વાણી અને બાઈ બાર બિના ધણીને યાદ કરે. પણ કેમ? કરે રે પોકા સાંભળી 12 બીડનો ધણી હિંદવો શાલિગ્રામ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર વાણિયાની બાઈએ જંગલમાં પુકાર કર્યો અને થળાક દે સોગઠે 12 બીડનો ધણી પીર રમતા હતા અને પોતાના ભક્તનો અંતરનો નાદ સાંભળી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર 12 બીડનો ધણી નીકળી ગયા. પણ કેમ? એ લીલુડો છે ઘોડીલો રે લીલુડો છે ઘોડીલો 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 આ 12 બીડના ધણીના ઘોડા આવે ભાઈ, લગાડી દે ક્યાંક. છેટે છે ને પોકરણગઢ, એટલે ધીમે ધીમે આપણે ધીમે ધીમે નજીક આવશું. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. આ કાલ જો વર્ષો થઈ ગયા આપણે, અમને યાદ આવી ગયું એટલે ગોતી લાયા મોટા મોટાનું તબલું.
ત્રણે ભુવન માંથી ગોતી લાવું છો અને ત્રણે ભુવન માંથી ચોર ને ગોતી લાવું એમ નહીં, એને આંખે કરું આંધળો ને દિલે કાઢું છો. જગત જાણે કે આ તો રામાવીરનો છો. એ જગત જાણે કે આ તો રામાવીરનો છો. મારો હેલો હેલો રે સુણ જા રે રણુ જાનારા. મારો હેલો રે સુણ જા રે રણુ રાય 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 રાય. ચોર લૂંટારાને દંડ દે, વાણિયાને સજીવન કરે પછી વાણિયાને ભક્તિ લાગી. બાકી વાણિયાને પહેલા ભક્તિ હતી નહીં, ભક્તિ હતી વાણિયણને. હા, એ વાણિયણની ભક્તિ હતી એટલે વાણિયાને ધરાર જવું પડ્યું. પણ એકવાર જમણાના દ્વારેથી પાછો લાવ્યો બારબીનો ધણી, પછી એને એમ થયું કે કાંઈક છે તો કરવું. કારણ કે આ બધી બે ચાર જ્ઞાતિ સમાજમાં એવી છે ભાઈ કે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે. એક રાજા આ બીજો ચારણ એટલે તાત્કાલિક નો લાગી જાય. ત્રીજો વાણિયો એ તો પેલા તેલ જોવે, પાછી તેલની ધાર જોવે. જોઈ જોઈને ડગલા ભરીએ પરખા વિના પ્રીત કરીએ. એ આગળ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ. વાણિયામાં ને આપણામાં ફેર એટલો, આપણે બધું ખરી લઈ પછી ખબર પડે કે આ ધંધો ન કર્યો હતો સારું. તો વાણિયા પહેલેથી જ ન કરે, ખબર પડી જાય કે આ ન કળાય ન કળાય. રાજા ચારણ ત્રીજો વાણિયો, ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં, પણ જો લાગી જાય તો બેડો પાર થઈ જાય સાહેબ. અને વાણિયાના દીકરાને લાગી ભક્તિ, પણ કેમ? એ ગાય દલું વાણિયો રે ગાય રે ગાય ગાય રે ગાય ગાય રે ગાય ગાય રે ગાય ગાય. એ ગાય દલું વાણિયો રે ભક્તિ રાખી દે. એ પોકરણમાં વાણિયે પહેરી લીધો બે, એને પહેરી લીધો બે. મારો હેલો હેલો રે સુણ જા રે રણુ જાનારા. મારો હેલો રે સુણ જા એ રણુ રાય 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 રાય. મારી તમારી પાસે ઘણી બધી ફરમાઈશ છે, ઘણી બધી યાદી છે, પણ મારા માટે તમારા માટે આપણે ગીતો ગાવા માટે ઘણા છે, ગાવા માટે ગરબા ઘણા છે, ગાવા માટે ભજન ઘણા છે, ગાવા માટે રાહડા ઘણા છે. ત્યારે ભારત વર્ષનો જે આર્મીનો યુવાન માં ભારતીની સેવા 24 કલાક ખડા પગે કરે છે બોર્ડર ઉપર, એના માટે જિંદગીમાં ગાવા માટે માયાભાઈ એક જ ગીત છે, એક જ ગીત છે. બાકી આપણે તો હજારો રાહડા રમી શકી, હજારો ભજનો સાંભળી શકી. માં ભારતીનો યુવાન, જે ફૌજી, જે મિલિટરીનો મેન બોર્ડર ઉપર ઊભો ઊભો 24 કલાક જે સેવા કરે છે, ત્યારે આપણે જલસા કરી શકીએ છીએ આવી રીતે ભાઈ. એના પાસે ગાવા માટે એક જ ગીત છે. ક્યું? હમ જીએંગે ઓર મરેંગે એ વતન તેરે લીએ દિલ દિયા હૈ જાન भी देंगे ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए हर करम अपना करेंगे हर करम अपना करेंगे ए वतन तेरे लिए दिल दिया है. माँ भारतीનું ગીત ગવાતું હોય, બીજો આપણે ઘણો આનંદ કર્યો.
એક લાઈન તમારે ગાવાની છે, મારી ને તમારી રક્ષા જે કરે છે દેશના જવાનો એના માટે. હો હર કરમ અપના કર, આ નહીં, હું તમને કહીશ ગાવાનો. હર કરમ અપના કરેંગે એ વતન તેરે લીએ, જાન ભી દેંગે એ વતન. હજી એક વાર. ओ दिल दिया है. धन्यवाद.